મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નો પ્રારંભ કરાયો હતો। સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સુખાકારી માટે જગતજનની મા અંબાના દર્શન કરીને પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ સહિત દિવ્યાંગ લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે 3 દિવસીય પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સુખાકારી માટે જગતજનની આદ્ય શક્તિ મા અંબાના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી। એક તરફ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ સ્થળે એક મહાકુંભ ચાલી રહ્યો છે, બીજી તરફ આપણે અંબાજી ધામમાં જગતજનની માં અંબાની પરિક્રમા મહોત્સવમાં લાખો ભક્તો માતાજીની ભક્તિમાં લીન થવાના છે। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી જગદંબાના પરમ ઉપાસક મોદી સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ વિરાટ ધર્મોત્સવ વિશ્વનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। 51 શક્તિપીઠ અંબાજી ધામમાં અનેરું સ્થાન ધરાવે છે। દેશના અન્ય સ્થળોએ જે શક્તિપીઠ છે તે બધા જ શક્તિપીઠના દર્શન પૂજન એક જ સ્થળે અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાનશ્રીનું વિઝન સાકાર થયું છે। એક ભારત શ્રેષ્ઠ ભારત શ્રી મોદી સાહેબની સંકલ્પના અંબાજી ધામમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવથી પાર પડી છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ અંબાજી શક્તિપીઠ ખાતે દર્શન પૂજા અર્ચન માટે આવનાર ભાઈ ભક્તો એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શન કરી શકે તેવી કલ્પના કરી હતી। તેના પ્રયાસોના પરિણામે અંબાજી ખાતે 51 શક્તિપીઠનું નિર્માણ થયું છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડીકે ત્રિવેદી ભવન અંબાજી ખાતે દિવ્યાંગોના લાભાર્થે વિવિધ સહાય વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં દિવ્યાંગ લોકોને મોટરાઇઝ ટ્રાઇસિકલ, વ્હીલચેર, સ્માર્ટફોન, હિયરિંગ એડ્સ, દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત ચેક વિતરણ, એસટી બસમાં મફત મુસાફરી યોજના હેઠળ દિવ્યાંગ ઓળખ કાર્ડ, સંત સુરદાસ યોજનાના મંજૂરી હુકમ, બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ લાભાર્થીઓને સહાય યોજના તથા દિવ્યાંગતા સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું। પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025માં આદ્ય શક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળી રહે તે હેતુથી આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે।